મુદ્દામ શું કહેશો? ઘણા લોકોનો સવાલ આ છે કે અલ્પેશજી ઠાકોરના એ લોકો સવાલ કરે છે, બાકી અમારા અલ્પેશભાઈ અમારા ગુરુ જ છે અને એવું કશું હોતું નથી કે કોને આપે કોને ના આપે, એવું અલ્પેશભાઈને પણ નથી અને અમને પણ નથી. અમારે તો લોકોની સેવા કરવી છે, માત્ર ને માત્ર સેવા કરવાની છે. એટલે જ્યાં પણ હશું ત્યાં રહીને સેવા કરીશું. નવા વર્ષની તમામને હું શુભકામનાઓ પાઠવું છું અને શુભકામનાઓ સાથે સાથે અમારી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકારે હમણાં જ ખેડૂતો માટે મોટું પેકેજ જાહેર કર્યું છે 947 કરોડનું. સાથે સાથે વરસાદી આફતથી કાયમી પાણીનો નિકાલ પણ એના માટે પણ મોટું પેકેજ જાહેર કર્યું છે 2500 કરોડનું. એનાથી પણ વધારે જો જરૂર પડશે તો વધારે પણ ઉપયોગી થઈ અને ખેડૂતોના હિત માટે, ખેડૂતોના કાયમી પાણીના નિકાલ માટે સરકારે ખૂબ જ હેલ્પ કરી છે અને સરકાર કાયમી હેલ્પ કરતી રહી છે. સરકાર ખેડૂતો માટે જ છે. એટલે ભૂપેન્દ્રભાઈનો અને જીતુભાઈ વાઘાણી સાહેબનો પણ આભાર માની સાથે સાથે શંકરભાઈ અમારા અધ્યક્ષ શંકરભાઈએ પણ એટલી આ વિસ્તારની વ્યથા સમજી અને એમનો પણ વિસ્તાર આવે છે, એમના વિસ્તારને સમજી અને એમણે પણ સાથ સહકાર આપી અને આ કાયમી પાણીના નિકાલ માટે લોકોને, ખેડૂતોને એક જે આફતો આવતી હતી, આફતથી